સુરતમાં હીરા ઉદ્યોગને મંદીનો માર પડી રહ્યો છે। નાના કારખાનાઓના વેપારીઓએ હીરા ઘસવાની ઘંટી વેચવા કાઢી છે। વરાછા, કતારગામ સહિતના સ્ક્રેપના ગોડાઉનમાં ઘંટીઓનો જથ્થો જોવા મળ્યો। મોટા ભાગે જેમના ખાતા ભાડા ઉપર છે તેઓ ઘંટી વેચી રહ્યા છે। સ્ક્રેપમાં ઘંટીનું લેવેચ કરતા વેપારી પાસે 6 મહિનાથી કોઈ ઘંટી ખરીદવા જ નથી આવ્યું। સ્ક્રેપના વેપારી પાસે માત્ર હીરાના વેપારીઓ જ ઘંટીના વેચાણ માટે આવતા હોય છે। અંદાજે 3500થી વધુ ઘંટીઓ સ્ક્રેપમાં મુકાઈ ગઈ છે। મારે સ્ક્રેપનો બિઝનેસ છે, તો અત્યારે દિવાળી પહેલા આમ તો બહુ મંદી છે, તો દિવાળી અમારે બધો સ્ટોક પતી જતો હોય છે, પણ આ વખતે કોઈ લેવા આવ્યું નથી કારખાનેદાર, અને ઉલટું સામેથી ઘંટી આવે છે। જો કે કોઈ 10 ઘંટી, 15 ઘંટી, 20 ઘંટી, 50 ઘંટી એવું ચલાવતા હોય તો એ લોકોને ભાડા ન પોસાતા હોય, એટલે એ લોકો અહીંયા ઘંટી આપી જાય અમને લોકોને। એ બધું આપણે રીસેલ ઘંટીઓ હોય એ બધી 5000, 7000, 8000 એવી કિંમતની ઘંટી હોય છે। 6 મહિના પછી કોઈ ઘંટીની લેવાલી નથી, આવક છે પણ જાવક નથી। સુરતમાં હીરા મંદીએ તો ભારે કરી છે। છેલ્લા ઘણા સમયથી જે રીતની મંદી સર્જાઈ છે અને તે પૂરી થવાનું નામ નથી લેતા। હવે તો હીરાના વેપારીઓ, જે નાના વેપારીઓ જે છે તે ઘંટીઓ પણ સ્ક્રેપમાં કાઢી રહ્યા છે। અત્યારે તમને આ જે દ્રશ્ય બતાવી રહ્યા છે તે જે સ્ક્રેપનો વેપાર કરે છે, ભંગારનો વેપાર કરે છે અને જે જૂની ઘંટીઓનું લે વેચ કરે છે, તેને ત્યાં આ પ્રકારે ઘંટીઓના થપ્પા લાગ્યા છે। તેમના ગોડાઉનમાં પણ અત્યારે જોઈ શકાય છે કે મોટા પ્રમાણમાં આ પ્રકારે ઘંટીઓના થપ્પા જોવા મળી રહ્યા છે। આ તમામ ઘંટીઓ જે છે તે ક્યાંક હીરાના તરાશ માટે, એટલે કે હીરા ચમક માટે ઉપયોગમાં લેવાતી હતી અને આ અત્યારે ભંગારના ભાવમાં જોવા મળી રહી છે। મોટી વાત એ છે કે આ સ્ક્રેપના જે વેપારી હોય છે તે આ પ્રકારની ઘંટીઓ લે વેચ કરતા હોય છે, તેમની પાસે કોઈ જૂની ઘંટીઓ લેવા આવતા હોય છે અને આ તમામ વેપારીઓ પાસે છેલ્લા 6 મહિનાથી તો કોઈ વેપારી આવ્યું જ નથી, માત્ર તેમની પાસે જૂની ઘંટીઓ વેચવા માટે જ આવી રહી છે। ખૂબ જ મોટી વાત અત્યારે આ સામે આવી રહી છે આ હીરા મંદીની વચ્ચે। છેલ્લા 6 મહિનામાં તો કોઈ વેપારી જે છે તે ઘંટી ખરીદવા જ નથી આવ્યું, પણ માત્ર વેચવાણ માટે જ આવે છે અને તમામ જે સામાન જે અત્યારે તમે જોઈ શકો છો એ માત્ર હીરા ઘંટી, એટલે કે જે હીરા તરાશવા માટે કામ કરાતા હોય છે, જે નાના કારખાના ચાલતા હોય છે, ભાડે કારખાના લઈને કામ કરતા હોય છે અને એ પ્રકારના આ ઘંટી ઉપયોગ કરતા હોય છે। દર વર્ષે તેમની પાસે જ્યારે દિવાળી બાદ આ ઘંટીઓ લેવા માટે વેપારીઓ આવતા હોય છે અને માંગ પણ વધતી હોય છે જૂનામાં ઘંટી લેવા માટેની, પરંતુ આ વખતે કોઈ જ પ્રકારની માંગ અત્યારે એ લોકો પાસે નથી જોવા મળી। માત્ર ખરીદવા, એટલે કે વેચવા માટે જ વેપારીઓ આવી રહ્યા છે, ખરીદવા માટે કોઈ જ નથી આવી રહ્યું અને આ જ એક બતાવી રહ્યું છે કે હીરામાં જે રીતની મંદી ચાલી રહી છે તેને લઈને કઈ રીતની સ્થિતિ નિર્માણ પામી છે। કેમેરામેન દેવેશ સોલંકી સાથે ધ્રુવ સોમપુરા, VTV ન્યૂઝ, સુરત।